નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। આજના વિડીયોમાં આપણે વાત કરીશું 2025 અને 26 વર્ષ માટે પ્રાથમિક વિભાગમાં જિલ્લા મુજબ કેટલી જગ્યાઓ કયા વિષયમાં ખાલી છે એના વિશે જોઈશું। આ વિડીયો ફક્ત મહીસાગર માટે છે। દાહોદ અને છોટાઉદેપુરનો વિડીયો મૂકવામાં આવ્યો છે અને બાકીના જિલ્લા છે એ જગ્યા જેમ જેમ આવશે એમ મૂકવામાં આવશે। આ વિડીયોમાં આપણે ખાલી જગ્યા ફક્ત તાલુકા મુજબ જોઈશું। કયા તાલુકામાં કયા વિષયમાં કેટલી જગ્યાઓ ખાલી છે એ જોઈશું। તમારે સ્કૂલ પ્રમાણે જોવું હોય તો વિડીયો સ્ટોપ કરીને તમે સ્કૂલ પ્રમાણે જોઈ શકો છો। આપણે બાલાસિનોર તાલુકા માટે જોઈ લઈએ તો ટોટલ જગ્યા 62 જગ્યા ખાલી છે। એમાંથી 1 થી 5માં 19 જગ્યા છે, ગણિતમાં 13 જગ્યા, ભાષામાં 4 જગ્યા અને સામાજિક વિજ્ઞાનમાં 26 જગ્યાઓ છે। એ જ રીતે વીરપુર તાલુકા માટે શાળાઓ તમે વિડીયો સ્ટોપ કરીને અથવા સ્ક્રીનશોટ લઈને જોઈ શકો છો। વીરપુરમાં કુલ 29 જગ્યાઓ ખાલી છે, જેમાંથી 1 થી 5 માટે 11, ગણિત માટે 9, ભાષા માટે 0 અને સામાજિક વિજ્ઞાન માટે 9 આટલી જગ્યાઓ છે। ત્યાર પછી આગળ લુણાવાડા માટે જોઈ લઈએ। લુણાવાડામાં કુલ 58 જગ્યા છે, 1 થી 5માં 44, ગણિત વિજ્ઞાન 6, ભાષા 2 અને સામાજિક વિજ્ઞાન 6। એ જ રીતે ખાનપુર તાલુકાની જગ્યા અહીંયા આપી છે। ખાનપુરમાં કુલ 43 જગ્યા છે, એમાંથી 15 1 થી 5 માટે, ગણિત માટે 9, ભાષા માટે 3, સામાજિક વિજ્ઞાન માટે 16। કડાણા તાલુકાનું જોઈએ તો કડાણામાં આ મુજબ જગ્યા આપેલી છે, કુલ 88 જગ્યા છે, જેમાંથી 1 થી 5માં 20, ગણિત માટે 29, ભાષા માટે 18, 21 માટે સામાજિક માટે 21 જગ્યાઓ ખાલી છે। સંતરામપુર તાલુકા માટે કુલ 120 જગ્યાઓ ખાલી છે। 41 1 થી 5માં 39 ગણિત વિજ્ઞાન, 20 ભાષા અને 20 સામાજિક વિજ્ઞાન માટે છે। તો આ પ્રમાણે કુલ જગ્યા અહીંયા આપેલી છે। કુલ 400 જગ્યાઓ ખાલી છે, જેમાંથી 1 થી 5માં 150 જગ્યા છે, 105 છે એ ગણિત માટે છે, ભાષા માટે 47 અને સામાજિક વિજ્ઞાન માટે 98। આ પ્રમાણે તાલુકા મુજબ જગ્યાઓ ખાલી છે।